સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘરે તરફ જતા રત્ન કલાકાર પાસે કિસ્સામે નશાના પૈસાની માંગણી કરી હતી, પરંતુ રત્ન કલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઇનકાર કરાતા આરોપીએ ચપ્પુ મારી રત્ન કલાકારની હત્યા કરી હતી। ત્યારબાદ આગળ જઈ રિક્ષા ચાલકે પણ ચપ્પુના ઘા માર્યા હતા। સમગ્ર ઘટનાના પગલે સમગ્ર કાપોદ્રા પંથકમાં ફારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાને કારણે લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કરાતા પરિસ્થિતિ મોડી રાત્રે તંગ બની હતી। 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવામાં આવી હતી। આ સાથે પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવાની ફરજ પડી હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર અરવિંદ વાઘેલા પરિવાર સાથે રહે છે। અરવિંદના ભાઈને સંતાનમાં 4 પુત્રી અને 1 પુત્ર છે। પરેશ ઉંમર 17 છે। અરવિંદભાઈ ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। અરવિંદભાઈનો પુત્ર પરેશ હીરાના કારખાનામાં સૈનિક વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। રાત્રે પરેશે હીરાના કારખાનાને છૂટી તે પરત ઘરે આવી રહ્યો હતો। તે દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો હતો। તે સમયે આરોપી પ્રભુ શેટ્ટી તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી। દરમિયાન પરેશે કહ્યું હતું કે મારી પાસે ભાડાના 10 રૂપિયા છે, નશો કરવાના પૈસા નથી, તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલા ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ચપ્પુનો ઘા ઝીકી દીધો હતો। ત્યાંથી આગળ જઈ પ્રભુએ એક રિક્ષા ચાલક ધીરેન્દ્રને આગળ સુધી મૂકી જવા કહ્યું, પણ તેને ઇનકાર કરતા તેને પણ ચપ્પુનો ઘા માર્યો હતો। પરેશને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ધીરેન્દ્રને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો। પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટી ઉંમર 25 રહે લક્ષ્મણનગર સોસાયટી કાપોદ્રાની ધરપકડ કરી હતી। કાપોદ્રા પોલીસે આરોપી પ્રભુની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। રાત્રે પરિવારજનો સાથે સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો। મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો। 500થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનમાં રસ્તા બંધ કરી ન્યાયની માંગણી કરી હતી। મૃતકના પરિવારજનોએ આરોપીને રસ્તા વચ્ચે જાહેરમાં છૂટો મૂકી દો, તેમને ફાંસી આપો, અમને ન્યાય અપાવો એવા નારા ચલાવ્યા હતા અને આખા પોલીસ સ્ટેશન મથકને માથે લીધું હતું। પોલીસ મથકના દરવાજાને લોક કરી દેવાનો વારો પણ આવ્યો હતો। સ્થિતિ અંગે થઈ જતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। આ સાથે છોરાછાપુણા સરથાણા પોલીસ સારોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું કહી સમજાવવામાં આવતા રાત્રે 2 વાગ્યા આસપાસ મામલો થાળે પડ્યો હતો। કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ કબૂલાત આપી હતી કે તે ચાલતા જઈ રહ્યો હતો। તે દરમિયાન પરેશ સાથે અથડાયા બાદ બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી તેને ચપ્પુનો ઘા મારી દીધા હતા। ત્યારબાદ આગળ જતા એક રિક્ષા ચાલકને આગળ સુધી મૂકી જવાનું કહેતા તેણે પણ ઇનકાર કરતા તેને પણ ચપ્પુના 2 ઘા મારી દીધા હતા। આમ અથડાવાની સામાન્ય બાબતમાં 17 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।